સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત, ચારધામ યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. મહાકુંભ મેળામાં જવા વધુ 5 બસ શરૂ કરાઈ. અમદાવાદથી વધુ 1, સુરતથી 2 બસ, વડોદરા રાજકોટથી 1 બસ શરૂ કરાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના. હજુ પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. જયેશ રાદડિયા પર ટિપ્પણી કર્યા બાદ પાટીદાર નેતા પરસોત્તમ પીપળિયાને મળી ધમકી. પીપળિયાએ કહ્યું, હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. કચ્છમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનનનો પર્દાફાશ, 6 વાહન માલિકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો. મોરબીમાં સેવાએજ સંપત્તિ નામની ઓફિસમાં તોડફોડ, 3 શખ્સો દ્વારા કર્મચારીને ગાળો આપી તોડફોડ કરાઈ. પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી લાઈવ અને હું છું ખુશાલી. સમાચાર હવે વિસ્તારથી જોઈશું. ડાંગ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈને જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી હતી. બસ ખીણમાં ખાબકી જતા 5 શ્રદ્ધાળુઓના કમકમાટે ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 45 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે 24 મુસાફરોને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઘટના અંગે હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. તીર્થયાત્રીઓને લઈ જતી અકસ્માત નડ્યો હતો બસને. બસ ખીણમાં ખાબકી જતા 5 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. 45 મુસાફરો ઘાયલ છે. 24ને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, ત્યારે તમામની ખબર અંતર પણ પૂછવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના મામલામાં તીર્થયાત્રીઓને બસ અકસ્માત નડ્યો હતો. બસ ખીણમાં ખાબકી હતી, જેના કારણે 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. 45 મુસાફરો ઘાયલ થયા છે અને 24ને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના અંગે હર્ષ સંઘવીએ મુસાફરો પાસે માહિતી પણ મેળવી હતી. ડાંગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના મામલે આ સમાચાર આપને જણાવી દઈએ. તીર્થયાત્રીઓને લઈ જતી બસને અકસ્માત નડવા પામ્યો હતો, જેમાંથી 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. 45 મુસાફરો ઘાયલ થયા છે. 24ને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાની નોંધ લીધી હતી અને હોસ્પિટલ પહોંચ્યા હતા. દર્દીઓ સાથે વાતચીત કરવાની પણ કોશિશ કરી હતી અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. તીર્થયાત્રીઓને લઈ જતી બસને અકસ્માત નડવા પામ્યો છે. આપને જણાવી દઈએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સફાળે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ જે 24 લોકોને સારવાર માટે સુરત ખસેડાયા છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી. મુસાફરો પાસેથી માહિતી પણ મેળવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બસ ખીણમાં ખાબકી જતા 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ડાંગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. તીર્થયાત્રીઓને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. આપને જણાવી દઈએ, 45 મુસાફર ઘાયલ થયા છે, ત્યારે 24ને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે તમામ લોકોને હર્ષ સંઘવી મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરવાની પણ કોશિશ કરી હતી અને ઘટનાનો તાગ પણ મેળવ્યો હતો. જ્યારે આ પ્રમાણેની ઘટના બની હતી ત્યારે 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આપને જણાવી દઈએ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં જ વહેલી સવારે 35 ફૂટ ઊંડી ખીણમાં ટ્રાવેલ્સ બસ ખાબકતા 5 મુસાફરોના મોત થયા છે. 45 ઘાયલ થતા 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં, જ્યારે 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા. સાપુતારાથી 2.5 કિલોમીટર જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડા ખીણમાં ખાબકી હતી અને આ બસમાં 50 લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી બનાવ અને રાહત કાર્ય પણ હાથ
ધર્યું હતું. ડાંગ જિલ્લામાં આજે એક વહેલી સવારે દુઃખદ ઘટના બની હતી. એમપીથી જે મહારાષ્ટ્ર ખાતે જે જ્યોતિર્લિંગ આવ્યું છે, જ્યોતિર્લિંગ તમકેશ ખાતે જે મંદિર બસ ગઈ હતી, બસમાં પરત ફરી રહેલી જે બસ હતી તે સાપુતારાના માલેગાંવ ખાતે પલટી મારી ગઈ હતી. ખીણમાં ખાબકી 30 ફૂટ જેટલા ઊંડા ખીણમાં ખાબકવાના કારણે 3 પુરુષ સહિત 2 મહિલા સહિત ટોટલ 5 જેટલા લોકોને ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. બાકીના જે મુસાફરો હતા, મુસાફરો નાની મોટી ઇન્જરી થવાના કારણે, જે વધુ ઇન્જર થવાના કારણે 24 જેટલા મુસાફરોને સુરત ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. બાકીના છે સમગન ખાતે જે આવેલી સીવીસી હોસ્પિટલ છે તેમાં 21 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. પ્રશાસનની વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા જે અંદરના જે બીજા પેસેન્જરો હતા બધા પેસેન્જરોને તાત્કાલિક કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને જે ત્યાંના જે કલેક્ટર છે, કલેક્ટર પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે સુરત સિવિલ ખાતે જે બાકીના જે 24 જેટલા લોકોને જે સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ તેમની મુલાકાત લેવામાં આવી છે. અને જે બાકીની જે વાત કરવામાં આવે છે, 5 જેટલા લોકોને મૃત્યુ પામ્યા હતા, તેઓને જે મધ્યપ્રદેશના હતા તે મધ્યપ્રદેશમાં ખાતે તેઓની ડેડ બોડી છે, ડેડ બોડી મોકલવાની પણ પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે આ ઘટના હતી તે ઘટના 30 ફૂટ ઊંડી એટલી ખીણમાં ખાબકી હતી બસ, એટલે 45 જેટલા મુસાફરો અંદર હાજર હતા, જેના કારણે આ ઘટના બની હતી. ડાંગ જિલ્લામાં આવી અનેકવાર ઘટનાઓ બની છે. અગાઉ પણ જે મોટી એક દુર્ઘટના સર્જાઈ હતી, જે મહાલ કેમ્પ સાઇટ ખાતે સર્જાઈ હતી, તેમાં નાના ભૂલકાઓનો પણ જીવ ગયા હતા. 12 થી 16 જેટલા લોકો ત્યારે મૃત્યુ પામ્યા હતા. અનેકવાર આવી જે નાની મોટી ઘટનાઓ ડાંગ જિલ્લા ખાતે બનતી હોય છે. જ્યારે સાપુતારાની વાત કરવામાં, સાપુતારા જે ઘાટ સ્ટેશન છે, ઘાટ સ્ટેશનના કારણે અહીં જે લોકોના જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાના કારણે ખીણમાં ખાબકતા હોય છે, ત્યારે આવી મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આમ ડાંગ જિલ્લા પ્રશાસનની વાત કરવામાં, ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા અનેક લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. જી, તો પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી, જેમાં ધાર્મિક યાત્રા કરીને પરત ફરી રહેલી ખાનગી બસ નંબર UP92AT0364 જે બસ નંબર છે 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ગંભીર અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષોના મોત થયા હતા. બસમાં જે 50 લોકો સવાર હતા તે તમામ મધ્યપ્રદેશના જિલ્લાના ગુના, શિવપુરી અને અશોકનગરના રહેવાસી છે. ગુજરાતમાંથી મહાકુંભ મેળામાં જવા માટે વધુ 5 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા વોલ્વો બસની સાથે હવે તારીખ 4 ફેબ્રુઆરીથી નવીન 5 બસો પ્રયાગરાજ માટે દોડશે. અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1, રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે. સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોના રાત્રિના રોકાણની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન બસ શરૂ કરવામાં આવનાર પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામાં આવી છે. જ્યારે શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આપણે જણાવી દઈએ, ગુજરાતમાંથી મહાકુંભ જવા માટે વધુ 5 વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરત, વડોદરા અને રાજકોટથી મહાકુંભ માટે વોલ્વો દોડશે. અમદાવાદ બાદ વધુ 3 શહેરોને અને તેના લોકોને લાભ મળશે. પ્રયાગરાજથી ચાલી રહેલી મહાકુંભ ગુજરાત સહિત દેશભરમાં ભક્તો ત્યાં જવા માટે ઉત્સુક હોય છે, ત્યારે ટ્રેન અને ફ્લાઇટમાં ભારે ભીડ થતી હોય છે. ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકોને દ્વારા પોતાના શહેરથી પ્રયાગરાજની બસની શરૂઆત કરવાની માંગ કરવામાં ઉઠી હતી. જોકે એસટી વિભાગે સ્વીકારી છે અને 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા રહેવા સહિતની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો પણ જાહેર કરવામાં આવ્યા છે અને બસનું જે બુકિંગ છે આજથી શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ બાદ વધુ 3 શહેરોમાંથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ મૂકવામાં આવી છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે અને સેવાનો જે વ્યાપ છે તે વધારવા માટેનો પણ નિર્ણય કર્યો છે. 4 ફેબ્રુઆરીથી નવી 5 બસ દોડશે. અમદાવાદથી વધુ 1 બસ ઉપરાંત સુરતથી 2 અને વડોદરા, રાજકોટથી 1 બસ દોડશે. મહાકુંભના મેળામાં
ગુજરાતના શ્રદ્ધાળુઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે હેતુથી આજથી વધુ 5 બસો નવી દોડાવવાનો રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે, જેનું આજથી ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ વિગતો જાહેર કરી હતી. ટ્વિટરમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાત સરકાર વધુ નવી 5 બસો પ્રયાગરાજ કુંભ મહામેળા માટે દોડાવશે. આની સાથે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાથી તબક્કાવાર એક વોલ્વો દોડાવવામાં આવશે. જો કે સુરતથી 2 વોલ્વો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કુલ 5 બસો દોડાવશે, જેની અંદર જે સુરત અને રાજકોટના પ્રવાસીઓ મુસાફરી કરશે તેમનું રાત્રિ રોકાણ એમપી બોર્ડરના બારણ ખાતે કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ અને વડોદરાના જે પ્રવાસીઓ મહાકુંભમાં વોલ્વો થી જશે તેમનું રાત્રિ રોકાણ એમપી શિવપુરી કરવામાં આવ્યું છે. ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો જોવા જઈએ તો અમદાવાદના 7,800 વ્યક્તિ દીઠ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે સુરત 8,300, વડોદરા 8,200 અને રાજકોટના શ્રદ્ધાળુ માટે 8,800 વોલ્વો પ્રતિ વ્યક્તિ દીઠ નક્કી કરવામાં આવ્યા છે. અને આ ઓનલાઈન બુકિંગથી પ્રવાસી મહાકુંભ મેળાનો લાભ લઈ શકશે અને વ્યક્તિ દીઠ આ પેકેજ નક્કી કરવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો છે. તો સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવા આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ એટલે કે એમપી બોર્ડર મુકામે કરવામાં આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરૂ કરવામાં આવેલ બસને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા શિવપુરી એમપી મુકામે કરનાર છે. શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. હવે પેકેજના દરની વાત કરીએ તો અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800 રૂપિયા દર છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને જયેશ રાદડિયા પર ટિપ્પણી કર્યા બાદ ધમકી મળી છે. ફોન કરીને અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી હતી. જયેશ રાદડિયાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સમાજ સૃષ્ટિઓ વિશે આવા નિવેદન આપવા તે અપરિપક્વતાની નિશાની છે. ગોંડલના પાટીદાર યુવાનો પર સામે કોણ ગુસ્સી ચોકની કલમો લગાવી તે સમાજ સારી રીતે જાણે છે. અમરેલીમાં પાયલ ગોટી પર અત્યાચાર કોણે કરાવ્યા તે પણ સમાજ સારી રીતે જાણે છે. ત્યારે પીપળિયાને આ નિવેદન બદલ ધમકીમાં માફી માંગવા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, શું છે વિગતો? ચોક્કસથી જયેશ રાદડિયાએ જામકંડોળાના સમૂહ લગ્નમાં ક્યાંક પાટીદાર જે આગેવાનો છે અને પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન પર પરોક્ષ રીતે પ્રહારો કર્યા હતા. ત્યારબાદ જે વિવાદ છે તે કર્યો છે. ખાસ તો પરસોત્તમ પીપળિયા કે જે પોતે આરસીસી બેંકના ચેરમેન છે અને પાટીદાર આગેવાન છે, તેઓએ પોતાના સોશિયલ મીડિયા પર વિવિધ જે પોસ્ટ છે તે મૂકી હતી અને આ પોસ્ટને લઈને હાલ અત્યારે વિવાદ સર્જાયો છે. તેઓનું સ્પષ્ટ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે જે જયેશ રાદડિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે પરિપક્વતાહીન કહી શકાય એક કાર્ય છે અને તેના જ કારણે આ પોસ્ટ બાદ વિવાદ સર્જાયો હતો. અને હાલ જે પોસ્ટ લખ્યા બાદ કેટલાક જે યુવાનો છે તેમને ધમકી આપી રહ્યા છે એ પ્રકારનું નિવેદન પરસોત્તમ પીપળિયાએ ફરી એક વખત કર્યું. મીડિયા સમક્ષ આવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક તેઓએ નરેશ પટેલનું સમર્થન કર્યું હતું અને તેના જ કારણે તેઓને આ ધમકી ભર્યા ફોન છે તે આવી રહ્યા છે. ખાસ તો પીપળિયાને ફોન કરીને અભદ્ર ભાષાની જે ઉચ્ચારવામાં આવે છે આવી વાત પરસોત્તમ પીપળિયા મીડિયા સમક્ષ કરી છે. ખાસ તો મને ફોન કરીને મારું સરનામું માગવામાં આવી રહ્યું છે, આવું એક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે તમે કોઈ એનો અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વો ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે છે, એ સ્વાભાવિક છે. તેમના નિવેદનમાં સ્પષ્ટપણે મીડિયા સમક્ષ આવીને તમામ વાત તેઓએ ક્યાંક ને ક્યાંક કહી. કેટલાક બીજા લોકો છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને ધમકી આપે છે, ખાસ તો ફેસબુકના મેસેન્જરથી પણ ધમકી આપે છે, આવી વિગતો તેઓએ આપી. ત્યારે
ચોક્કસથી તેઓ પોતાના મીડિયા સમક્ષ તેમાં પત્રકાર પરિષદમાં તેઓ જણાવ્યું કે હું આવા કોઈ લોકોના ધમકીથી નાસીપાસ થવાનો નથી. મારું નિવેદન માટે મને માફી માંગવા માટે અવારનવાર ક્યાંક ને ક્યાંક દબાણ કરવામાં આવે છે, છતાંય હું કોઈ પણ પ્રકારનું નાસીપાસ નથી થવાનું. ખાસ આવા જે તત્વો છે કે જે ક્યાંક ને ક્યાંક તપેટ બનીને મને હેરાન કરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેમના નિવેદનમાં આવું પણ તેઓએ કહ્યું. જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે એક તરફ જ્યારે ફરી વખત યુદ્ધ શરૂ થયું છે, શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે, ત્યારે બીજી તરફ ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે, માફી માંગવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, પણ સામેથી જવાબ અને નિવેદન એ આવી રહ્યા છે કે હું નાસીપાસ થવાનો નથી. પાટીદાર નેતા પરસોત્તમ પીપળિયાને ધમકી મળી છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલા જૂનાગઢમાં ભાજપ સામે નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે એક પણ ટિકિટ ન આપવામાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને પ્રમુખ વિવેક ગોહેલે પીએમને પત્ર લખ્યો છે. ચૂંટણી પહેલા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં નારાજગી જોવા મળી, ત્યારે ભાજપ સામે નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. એક તરફ જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે બીજી તરફ ચૂંટણી પહેલા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકોમાં નારાજગી જોવા મળી છે. એક પણ ટિકિટ ન આપતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને પ્રમુખ વિવેક ગોહેલ દ્વારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભાજપ સામે નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. એક તરફ ત્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે બીજી તરફ અંદર આ શાબ્દિક પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે. ચોક્કસ કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ થવાની છે, જેને લઈને ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને ફોર્મ ભરવાના દિવસે જ ભાજપ દ્વારા છે તે યાદી જાહેર કરવામાં આવી હતી. કારણ કે કોઈ પણ વિરોધ ન થાય, પરંતુ યાદી જાહેર થઈ ગઈ અને બાદમાં ફોર્મ પણ ભરાઈ ગયા, તો પણ નારાજગી છે તે ભાજપમાં દિવસે ને દિવસે સામે આવી રહી છે. ત્યારે જે ક્ષત્રિય કડિયા સમાજ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના જે પ્રમુખ છે વિવેક ગોહેલ, તેમના દ્વારા છે તે વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના સમાજનું હડાહડ છે તે અન્યાય કરવામાં આવ્યું છે. કારણ કે એક પણ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને ટિકિટ ફાળવવામાં નથી આવી. ખાસ કરીને 2019ની મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે ભાજપ દ્વારા છે તે મેયર તરીકે ધીરુભાઈ ગોહેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે જે ધીરુભાઈ ગોહેલ હાલ તો તે આ દુનિયામાં હયાત નથી, પરંતુ જે તે સમયે ધીરુભાઈ છે તે અમેરિકા હતા ને ત્યારે તેમને અમેરિકાથી જુનાગઢ બોલાવવામાં આવ્યા હતા ભાજપ દ્વારા, અને તેમને પ્રમુખ તેમને છે તે જુનાગઢના મેયર તરીકે ભાજપ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે તે જ સમાજમાંથી આ વખતે એટલે કે 2025ની ચૂંટણીમાં છે તે અન્યાય કરવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા એક પણ ટિકિટ છે તે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને નથી આપવામાં આવી. જેને લઈને જે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ છે વિવેક ગોહેલ, કે જે ધીરુભાઈના પુત્ર છે, તે હાલ પ્રમુખ પદે છે, તેમના દ્વારા વડાપ્રધાન સહિત ભાજપના 8 વરિષ્ઠ નેતાઓ છે તેમને આ રજૂઆત કરવામાં આવી છે કે તેમના સમાજને અન્યાય થયો છે. કારણ કે જુનાગઢ નહીં પરંતુ આખા ગુજરાત અને ભારતભરમાં ક્ષત્રિય કડિયા સમાજ, જે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ છે તે ભાજપ તરફી છે અને તેમને જો અન્યાય થાય તો તે જરાય પણ સાખી લેવાય તેમ નથી. જેના કારણે તે અન્યાય થયો છે, તે માટે ન્યાય આપવામાં આવે તેવી માંગ છે તે હાલ વડાપ્રધાનને આ પત્ર લખીને કરવામાં આવી છે. બીજી તરફ દિવસે ને દિવસે ભાજપમાં નારાજગીનો દોર છે તે યથાવત છે અને નારાજગી જોવા મળી રહી છે. તો ક્યાંક લોકો ભાજપમાંથી રાજીનામા આપી રહ્યા છે. ગઈકાલે પણ એક ઘટના સામે આવી હતી કે જેમાં વોર્ડ નંબર 7ના જે સિંધી સમાજમાંથી જે મહિલા આવે છે દિવ્યા સાવલાણી, તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને કહ્યું કે સિંધી સમાજનું અન્યાય થાય છે. કારણ કે સિંધી સમાજની જે મહિલા ઉપપ્રમુખ હતા વોર્ડ નંબર 7ની અંદર મહાનગર ભાજપના, તે દિવ્યા સાવલાણીને ટિકિટ ન આપતા તેમણે પણ ગઈકાલે રાજીનામું આપી અને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. એટલે દિવસે ને દિવસે આ નારાજગી ભાજપમાં છે તે જોવા મળી રહી છે અને હવે તે શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ નારાજગી સામે આવી રહી છે. જી
એક પછી કિતના આપવામાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ચૂંટણી પહેલા જ ગુર્જર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો। પ્રમુખ વિવેક ગોહેલે પીએમ મોદીને પત્ર લખ્યું છે। ત્યારે જૂનાગઢમાં ભાજપ સામે નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। આગામી સમયમાં જૂનાગઢમાં મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે બીજી તરફ ભડકો જોવા મળ્યો। કચ્છમાં અબડાસાના ખીરસરા ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનનનો પર્દાફાશ થયો છે। ખાણ ખનીજ અને ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમ દ્વારા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર ખનન મામલે વાહન માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે। 2 હિટાચી અને 4 ડમ્પર સામે કાર્યવાહી કરી 6 વાહન માલિકોને 24 લાખથી વધુનું પેનલ્ટી ફટકારવામાં આવી છે। ખાણ ખનીજ અને ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી છે। ત્યારે કચ્છમાં સરકારી જમીનમાં ખનન ઝડપાયું છે। સ્ક્વોડની સંયુક્ત ટીમે 2 હિટાચી અને 4 ડમ્પરને જપ્ત કર્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં 6 વાહન માલિકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે। કચ્છમાં અવારનવાર કહી શકાય કે ખનીજનું ખનન કરતા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે। તેમ છતાંય જે આવા ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા બેફામ રેતી ચોરી કરવામાં આવતી હોય છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકાના ખીરસા ગામે કહી શકાય કે જે સરકારી જમીનમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટનું ખનન કરતા સમગ્ર મામલાનું પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે જે કાર્યવાહી કરી છે, જેમાં પશ્ચિમ ખાણ ખનીજના અધિકારી છે દેવેન્દ્ર બારૈયા અને ફ્લાઇંગ સ્ક્વોડ ટીમના મેહુલ શાહ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં ખનીજ વિભાગની સંયુક્ત ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી હતી, જેમાં 2 હિટાચી અને 4 ડમ્પર સામે કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં એક ડમ્પરમાં બેન્ટોનાઇટ ખનીજ ભરેલું હતું, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। હિટાચી મશીન વાહનમાં કેવર સદામ હુસેન તેમજ જટુભા લાલસંગજી સોઢા તેમજ વાહન ડમ્પરમાં જે કહી શકાય કે જે કનુભા મુરુભા જાડેજા, મેલા મંગુ રબારી, મોહમ્મદ હુસેન ઇંગોરા અને કેસાભાઈ કાનજીભાઈ સોઢા સામે કાર્યવાહી કરવામાં આવી છે। 6 વાહન માલિકો સામે 2798 મેટ્રિક ટન ગેરકાયદેસર બેન્ટોનાઇટ જે ખનન કરતા હતા તેની સામે 24 લાખ જેટલો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે જે કાર્યવાહી કરવામાં આવતા જ કચ્છના જે ખનન માફિયાઓ છે તેમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી 6 વાહન માલિકોને 24 લાખથી વધુનો ફટકારાયો છે દંડ। 6 વાહન માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાં ઉદ્યોગવાર પાસેથી 5 કરોડની ખંડણી માગી હોવાની ઘટના સામે આવી છે। કેમિકલનું પાણી ગેરકાયદેસર છોડાતા હોવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી। જીપીસીબી તરફથી ક્લોઝર અપાવીશું તેમ કહીને ડર બતાવ્યો હતો। ત્યારે ખંડણી પેટે 45 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા। જ્યારે આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। કેમિકલનું પાણી ગેરકાયદે છોડતા હોવાની વાત કરી હતી અને તેમ કરીને પૈસા પડાવવાની કોશિશ કરી 45 લાખ પહેલા જ પડાવી લીધા હતા। આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ખંડણી માગવી આ બંનેને ભારે પડી છે। સુરતમાં ઉદ્યોગકાર પાસેથી 5 કરોડની ખંડણી માગ્યાની ઘટના સામે આવી છે। ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડવાને લઈને ઉદ્યોગકારો પાસેથી જે ખંડણીખોરોએ ₹5 કરોડની ખંડણી માગી હતી અને વારંવાર જે કહી શકાય કે ધમકાવવામાં આવતા હતા અને ઉદ્યોગકારો પાસેથી 45 લાખ જેટલા રૂપિયા જે છે તે ધમકાવીને બળજબરીપૂર્વક પડાવી પણ લીધા હતા। તેમજ વારંવાર જીપીસીબીના નામે ધમકી આપીને ખંડણીખોરો દ્વારા જે છે તે ઉદ્યોગકારોને વારંવાર ધમકાવવામાં આવતા હતા। તેમજ સાથોસાથ જીપીસીબીના નામે
જે છે તે ક્લોઝર લેટર તેમજ કહી શકાય કે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ ખંડણીખોરો દ્વારા જે છે તે આપવામાં આવતી હતી, તેમજ કહી શકાય કે વધુમાં જ તેઓને ખોટા કેસમાં ફસાવી દેવામાં વારંવાર તેવી ધમકીઓ આપવામાં આવતી હતી અને સાથોસાથ કહી શકાય કે ખંડણી માંગવામાં આવતી હતી, 5 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો જે છે તે તેઓને ખોટા કેસમાં ફસાવવામાં આવશે, તેમજ હાલ અત્યારે જે 45 લાખ રૂપિયા આપ્યા છે તેમજ બાકીના પૈસાઓ ક્યારે આપશો તેઓ વારંવાર જે છે તે માનસિક ટોર્ચર તેઓને કરવામાં આવતું હતું, તેમજ તેઓની કંપની જે છે તે બંધ કરાવવાની પણ વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારે ઉદ્યોગકારો દ્વારા જે છે તે છેલ્લે કંટાળીને જે છે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને 2 આરોપીઓ જે છે તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને વોન્ટેડ જાહેર થતાની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે 2 આરોપી જેનો તેઓ પકડવામાં આવ્યા હતા, 2 આરોપીને પકડી પાડ્યા હતા, તેમજ તેમાંથી અજય ત્રિવેદી તેમજ એક પાટીલ નામના ઈસમને જે છે તે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી. જી. કેમિકલનું પાણી ગેરકાયદેસર છોડતા હોવાની ધમકી આપી હતી અને જીપીસીબીમાંથી ક્લોઝર અપાવી દેશે તેવું પણ કહ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ ઈ-કોમર્સ વેબસાઇટમાં ડીબગિંગ સોફ્ટવેરની મદદથી વેબસાઇટને હેક કરીને મોંઘી ચીજવસ્તુઓને સસ્તામાં ખરીદીને બારોબાર વેચી દેતા હતા. બેંકના કર્મચારી સાથે મિલીભગત રાખીને યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર મેળવીને રમી સર્કલ જેવી જાણીતી ગેમિંગ સાઇટને હેક કરીને તેમાં જમા થતા નાણાં બારોબાર ઉપાડી લેતા હતા. ક્રાઇમ બ્રાન્ચે રિલીફ રોડ પર દરોડો પાડીને વિજય વાઘેલા, નીતિશ મળતા અને આદિલ પરમારને ઝડપીને પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈ-કોમર્સમાં છેતરપિંડી કરીને ₹7 કરોડથી પણ વધારે જે છેતરપિંડી આચનાર ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓના રિમાન્ડ છે તે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાતા જે મુખ્ય આરોપી છે જે વિજય, તે વિજયની તપાસમાં સામે આવ્યું છે કે ઓનલાઈન ગેમિંગની જે એપ છે તે એપની અંદર તે પોતે ક્રિકેટનો સટ્ટો રમતો હતો અને તેમાં કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયા હારી ગયો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખાનગી બેંકના જે યુટીઆરના જે કોડ છે તે કોડ વિજયને જે ખાનગી બેંકનો મેનેજર છે તે મોકલતો હતો, જેના પેટે વિજય છે તે 3%થી લઈને 10% સુધીનું વળતર છે તે વળતર આપતો હતો. જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં 6 લાખ કરતાં પણ વધારે જે રૂપિયા છે તે રૂપિયા વિજય દ્વારા જે બેંક મેનેજર છે તે બેંક મેનેજરને આપવામાં આવ્યા હતા. તેઓ રિમાન્ડની અંદર ખુલાસો થયો હતો. સમગ્ર મામલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મેનેજર છે તે મેનેજરની અટકાયત કરી લેવામાં આવી છે. સાથે જ વધુ સઘન છે પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ઈ-કોમર્સ વેબસાઇટને જે સાઇટ છે તે સાઇટની અંદર જે પેમેન્ટની જે સિસ્ટમ છે તે પેમેન્ટની સિસ્ટમની અંદર બગિંગ કરીને જે છેતરપિંડી આચનાર ગેંગમાં પણ હજુ વધારે જે લોકો છે તે વધારે લોકોની ધરપકડ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. હાલમાં તો જે પ્રમાણે 3 આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કરેલી હતી. ત્યારબાદ જે ખાનગી બેંક છે તે ખાનગી બેંકના મેનેજરની પણ હાલ અટકાયત કરી વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. જી. બેંક કર્મચારીને રકમના 3 થી 10% કમિશન આપવામાં આવતું હતું. રોડ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે હાલમાં ડિટેલ્સ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ રોડ બન્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોને અવરજવરમાં સરળતા રહેશે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે. અલ્પેશ, શું છે વિગતો? જી ખુશાલી, ચોક્કસ જણાવ્યું કે મહેસાણા ટ્રાફિકની સમસ્યા ઉકેલ માટે જે આવશે હવે તેવું દેખાઈ રહ્યું છે ને ખારી નદીના સમાંતર જે રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી, જે મુકેશ પટેલ ધારાસભ્ય દ્વારા સીએમને દરખાસ્ત કરવામાં આવી હતી ને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી. ડીપીઆર તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. હાલમાં તો જે શહેરમાં વધતી જતી જે છે ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે મહેસાણા જે શહેરમાં ખારી નદીનો સમાંતર નવો રોડ બનાવવામાં આવે અને જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે આ પ્રોજેક્ટને. અને માટે સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને શહેરની ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ માટે ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ બેઠક યોજી હતી ને જેમાં
કારી નદીનો જે સમાંતર રોડ હતો તેને બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને મુખ્યમંત્રીશ્રી સૈદ્ધાંતિક મંજૂરી પણ હાલમાં આપી દેવામાં આવી છે અને પ્રોજેક્ટ આગળ જે ધપાવવા માટે હાલમાં જે ડિટેલ પ્રોજેક્ટ જોઈએ તેને ડીપીઆર તૈયાર કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ રોડ બન્યા બાદ જે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનો જે નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોની અવરજવરમાં સરળતા રહેશે. જે કહેવાય કે ચોમાસા દરમિયાન જે વધારે પડતો હેરાનગતિ હતી કે આ નાળામાંથી પેલા નાળામાં બહાર જવા માટેની જે મુખ્ય ગણાતો ગેટ તેને લઈને જો આ રોડ. જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ. સિટી લાઈવ અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.